ગુડ મોર્નિંગ એવરીવન કે મિત્રો અત્યારે આપણે ગામડાની માલકોર આપણે અત્યારે એક ખેડૂતની મુલાકાત લેવા જઈએ છીએ કે ખેડૂત મિત્રો આપણી સાથે શું વાત કરવા માગે છે। તો અત્યારે અહીંયા એક કાકા ઉભેલા છે। શું છે કાકા, આ શું વાવ્યું છે તમે? આ મોગરા છે, ડુંગળીનું બી। હા હા, ડુંગળીનું બી છે ને હવે ડુંગળી વાવ્યું। હા, અને વરસ પાણી કેવું છે તમારું? ઠીક છે, આમ બહુ વખાણ્યા જેવું કઈ છે નહીં, ઠીક છે। તો હવે અત્યારે ચૂંટણી આવી રહી છે કાકા, તો ચૂંટણીમાં તમે મત કોને આપશો? ચૂંટણીનો મત તો પંચાને દેવો છે। પંજો? હા, તો પંજો શું કામ? પંજો શું કામમાં તો એવું છે કે આ 5 વર્ષ કોઈ લાભ મળ્યો નથી અને હેરાન થાય છે બહુ। એટલે કમળમાં તમે મત આપવા માંગતા નથી? નહીં, કમળમાં મત દેવો જ નથી મારે। એટલે તમને કોઈ યોજનાનો લાભ કમળમાંથી મળતો કાંઈ નથી? મળ્યો નથી મારે। 20 ફૂટની ઓલી ઓરડી બનાવી છે, એ કાંઈ મળ્યું નથી। ઓલા ટીપણા હતા એ કાંઈ મળ્યું નથી। તો જે વરસાદમાં જે નુકસાન થયું હતું એનો તમને લાભ સરકારે કોઈ આપેલો છે? કાંઈ નહીં, એક કોઈ વસ્તુનો લાભ અમને મળ્યો નથી। ચકાસણી કરવા વાળી ટીમ આવી હતી તો એમાં તમને કઈ લાભ મળ્યો છે? તલ પલ્લી જાવ 90,000 ના તલ પલ્લી જા, કાંઈ આવ્યું નથી મારે। તો લોકો તો કહે છે કે આ સરકારે ઘણો લાભ આપ્યો છે ને કિસાનને ઘણો ફાયદો થયો છે। મળ્યો હે, કોકને મળ્યો હોય, અમને તો અમારા પંથકમાં ક્યાંય મળ્યો નથી ભાઈ લાભ। તો ભાઈ ખાંભા પંથકની માલકો કોઈ લાભ મળવામાં આવ્યો નથી, આવું અહીંના કિસાન ભાઈઓનું કહેવું એવું છે। તો કાકા મત તો પંજાને જ આપવું જ તમારે, એમ ને? પંજાને દઈ તો સારું, આમાં શું છે સરકાર બદલે ને તો કઈક આમ સારું થાય એવું છે। અને લોનો થઈ ગયું છે મોટી મોટી, તો કઈક થોડી સહાય આપે, સબસિડી આપે, અને સબસિડીના સાધન આપે। કોઈ સાધન આપણે લેવું તો એમાં સબસિડી મળે, કોઈ ટ્રેક્ટરમાં, કોઈ સાધનમાં, કોઈ હળમાં। તો આ સરકારમાં કોઈ સબસિડીનો લાભ તમને મળ્યો નથી? સબસિડીનો લાભ મળ્યો નથી, ત્યાં આપણે જાય ધક્કા ખવડાવે છે અમરેલી, એટલે લાભ કઈ મળતો નથી। ફોર્મ તો ઘણા ભર્યા। ખૂબ સરસ। તો મિત્રો આપણે એક કિસાનની વેદના વિશે આપણે વાત કરી હતી કે કિસાન રાત દિવસ મહેનત કરે છે અને આપણને એમ લાગે છે કે ખેતીવાડીમાં એકવાર કામ કરીએ તો ખબર પડે કે કેટલું અઘરું કામ છે। આ દેશ આપણો ખેતી પ્રધાન દેશ છે। કિસાન જો હશે તો આપણા દેશનો વિકાસ થશે। કિસાન રાત દિવસ ઘસાતો જાય છે, કિસાનની પાછળ કાંઈ વધતું નથી, અને સરકાર જો કિસાનને ઊભો નહીં કરે તો આવનારા દિવસોમાં આપણી ખેતીવાડી ભાંગી જશે। આપણો ગુજરાત રાજ્ય ખેતી પ્રધાન રાજ્ય છે, તો સરકારને એવી નમ્ર અપીલ છે કે કિસાનોને બનતી કોશિશે લાભ મળે। કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો।